સાથે સમાચાર સામે આવી રહ્યા છે। જબામ બુટલેગર સામે કાર્યવાહીમાં પીએસઆઈનું મોત થયું છે। બુટલેગર સામેની કાર્યવાહીમાં પીએસઆઈ મોતનો મામલો સામે આવ્યો છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું આ અંગે નિવેદન સામે આવ્યું। તેઓએ જણાવ્યું છે કે ગૃહ વિભાગ કાયદાની સ્થિતિ કાબૂમાં લેવા પગલાં લેતી નથી। સરકાર અને ગૃહ વિભાગ કડક પગલાં ભરે તેવી કોંગ્રેસની માંગ। કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। સરકાર સુરક્ષિત ગુજરાતની માત્ર વાતો કરે છે। મનીષ દોશીનું આ નિવેદન સામે આવ્યું છે। તો અસામાજિક તત્વો દરરોજ બેફામ બને છે। તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું આ અંગે નિવેદન સામે આવ્યું છે। ગૃહ વિભાગ કાયદાની સ્થિતિ કાબૂમાં લેવા પગલાં લેતી નથી। સરકાર અને ગૃહ વિભાગ કડક પગલાં ભરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। જેમાં સરકાર સુરક્ષિત ગુજરાતની ફક્ત વાતો કરે છે તેવું મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈની જે રીતે દારૂના ખેપિયાઓએ હત્યા કરી એ હત્યાથી સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી ગઈ છે અને અસામાજિક તત્વો બુટલેગરો કેટલા બેફામ બન્યા તેનો વધુ એક જીવતો જાગતો નમૂનો આપણી સામે આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી શ્રી કાયમ શેખી મારે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો। શું આ કાયદો છે કે બુટલેગરો માટેનો છે કે સામાન્ય માણસ માટેના ફાયદાની વાત કરી રહ્યા છો? કોના ફાયદાની તમે વાત કરો? કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મૃદુને મક્કમ છે ક્યારેક અસામાજિક તત્વો ઉપર પગલાં લેશે? ગુજરાતમાં જે રીતે દારૂનો વેપલો બેફામ વધી ગયો છે, એટલે કે દૂધના ટેન્કર બદલે દારૂના ટેન્કરથી હેરાફેરી થતી હોય અને બુટલેગરો એટલી હદે આસમાને છે કે તેમને ખબર છે કે કાયદાની કાંઈક એસી તેસી કરીને જે રીતે તેઓએ આજે પીએસઆઈની હત્યા કરી છે। અગાઉ પણ ગુજરાતમાં શામળાજીની ચેકપોસ્ટ ઉપર જે રીતે પીએસઆઈની હત્યા કરવામાં આવી હતી, બુટલેગરો દ્વારા જે રીતે પોલીસ ઉપર હુમલા કરવામાં આવે છે, મને એમ લાગે છે કે ગુજરાતમાં જો સમયસર હવે પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં સામાન્ય જનતાને જીવવું મુશ્કેલ થઈ જશે। જ્યાં પોલીસ જ સલામત નથી તો સામાન્ય જનતાને રક્ષણ કોણ આપશે? આ સંજોગોમાં હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગૃહ રાજ્યમંત્રી શ્રી તમે તો બહુ બધી વાતો કરી પણ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપ મૃદુને મક્કમની તો બહુ જાહેરાતો કરી પણ ક્યારે અસામાજિક તત્વો ઉપર મક્કમતાથી પગલાં ભરશો? અને જો ગુજરાતમાં તમે મક્કમતાથી પગલાં નહીં લઈ શકો અને અસામાજિક તત્વો ઉપર રોક નહીં લગાવો તો તમને સત્તામાં રહેવાનો અધિકાર નથી।